હવે નીટ અને JEE એમાં યુનિટ 19 એમાં પહેલી મેથડ છે PN જંકશન ડાયોડ. હવે આ મેથડ છે એનો 8મો ક્વેશ્ચન આજે આ વિડીયોની અંદર આપણે સોલ્વ કરશું. ક્વેશ્ચન આપેલો છે P પ્રકારનો અર્ધવાહક સમજાવો. એટલે P પ્રકારનો અર્ધવાહક એટલે અશુદ્ધ અર્ધવાહક છે અથવા તો બહિર્ગત અર્ધવાહક છે. સિલિકોન કહું, જર્મેનિયમ કહું તો શુદ્ધ અર્ધવાહક, એમાં કંઈ અશુદ્ધિ ઉમેરેલી ન હોય. પણ P પ્રકારનો અર્ધવાહક કહું કે N પ્રકારનો અર્ધવાહક કહું તો એમાં અશુદ્ધિ ઉમેરેલી હોય. હવે જો એમાં મારે P પ્રકારનો અર્ધવાહક મારે સમજાવવો હોય તો હું એને કોઈ પણ એક શુદ્ધ અર્ધવાહક લઈ લઉં અને એની અંદર અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા કરું. એટલે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાની અંતે ટૂંકમાં મને P પ્રકારનો અર્ધવાહક એમાં મળી જાય. જો પહેલાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા કરું, પહેલો મુદ્દો મારો આવશે અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા. બરાબર, આ પહેલો મુદ્દો આપણો. પણ કયા પ્રકારની અશુદ્ધિ ઉમેરશો તમે? તો કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. બરાબર, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એટલે એની બાહ્યતમ કક્ષામાં 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. બરાબર, એવી અશુદ્ધિઓને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કહેવાય, જેવી કે એલ્યુમિનિયમ, પછી ઇન્ડિયમ અને બોરોન. બરાબર, એની વેલેન્સ અવસ્થામાં 3 ઇલેક્ટ્રોન હશે વેલેન્સ અવસ્થામાં. એટલે એવી અશુદ્ધિ તમારે શુદ્ધ અર્ધવાહક હોય, આ સિલિકોન છે માની લો, અથવા તો જર્મેનિયમ શુદ્ધ અર્ધવાહક હોય, એમાં એવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે, એલ્યુમિનિયમ છે, ઇન્ડિયમ છે, બોરોન છે, કે જેના બાહ્યતમ કક્ષામાં 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, એવી અશુદ્ધિ ઉમેરવાની. જો અહીં ઉમેરીને મેં બતાવીશ, આ શુદ્ધ સિલિકોન જ માની લો. બરાબર, એનું બંધારણ અહીંયા આપેલું છે. એમાં એલ્યુમિનિયમ અશુદ્ધિ તરીકે ઉમેરી દઉં તો અમુક સિલિકોન પરમાણુ હોય છે, એની જગ્યા ઉપર એલ્યુમિનિયમના પરમાણુ ગોઠવાઈ જાય. પણ એની પાસે વેલેન્સ 3 ઇલેક્ટ્રોન છે, તો નજીકના 3 સિલિકોન પરમાણુ એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને ચોથો સિલિકોન પરમાણુ છે એની અંદર ટૂંકમાં બંધની અંદર એક હોલ ઉત્પન્ન થાય, કારણ કે આની આગળ 1 ઇલેક્ટ્રોન ઓછો છે, એનું હોલ ઉત્પન્ન થાય. બીજું કે આ હોલ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તે છે, એટલે ઇલેક્ટ્રોનને મેળવવાની વૃત્તિ ધરાવે છે. એટલે ઇલેક્ટ્રોન મેળવે એટલે એક્સેપ્ટ કરે છે. એટલે આવી અશુદ્ધિ હોય એને તમારે નામ આપવાનું છે એક્સેપ્ટર અશુદ્ધિ. બીજો હવે જો એમાં આ તો મેં 0 કેલ્વિનની પરિસ્થિતિ આપી, 0 કેલ્વિનની. હવે કદાચ આ ઓરડાના તાપમાન આવશે, ઉષ્મીય દોલનો થાય. બરાબર, તો ઉષ્મીય દોલનો થાય તો આમાં બંધ હજી તૂટે. માની લો કે આ બંધ તૂટ્યો તો અહીંથી ઇલેક્ટ્રોન નીકળ્યું તો અહીંયા હોલ ઉત્પન્ન થયું. પછી આ બંધ તૂટ્યો તો અહીંથી ઇલેક્ટ્રોન નીકળ્યું તો અહીંયા હોલ ઉત્પન્ન થયું. તો એક તો આ બંધ તૂટવાથી તો હોલ ઉત્પન્ન થાય, પણ વધારાના હોલ એ છે. તો આની અંદર તમે જોશો ને તો મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ, એમાંથી હોલની સંખ્યા વધારે છે. બરાબર, એટલે હોલને લીધે વિદ્યુત પ્રવાહનું વહન વધારેમાં વધારે થાય. એટલે આમાં મેજોરિટી ચાર્જ કેરિયર છે એ હોલ છે. બરાબર, આવું જોવા મળે છે. અને હોલ છે એ ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તે છે. અને ધન વિદ્યુત ભાર હોય તેનું અંગ્રેજી પોઝિટિવ થાય ધનનું, અને એના ઉપરથી આને P પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. બરાબર, P પ્રકારનો અર્ધવાહક તૈયાર થઈ ગયો. બીજું મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ છે, તો માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કે ઓછામાં ઓછી સંખ્યા છે તે મુક્ત ઇલેક્ટ્રોન છે. બરાબર છે, તો એની સંખ્યા ઓછી હશે, એને લીધે વિદ્યુતનું વહન ઓછું થાય. બરાબર, એટલે એનો મતલબ એમ કે આ પ્રકારનો અર્ધવાહક હોય એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે હોલની સંખ્યા ઘનતા કરતાં હંમેશા ઓછી હોય. આ P પ્રકારના અર્ધવાહકની સમજૂતી મેં તૈયાર કરી. આવા 4 મુદ્દાઓ તમારે લખવા જોઈએ. બરાબર, તો જો એમાં પહેલો મુદ્દો, હાલો શું કરવાનું? પહેલાં તો શુદ્ધ P પ્રકારનો અર્ધવાહક તમારે તૈયાર કરવો હોય તો શુદ્ધ અર્ધવાહક છે એમાં અશુદ્ધિ ઉમેરવાની. પણ કેવી અશુદ્ધિ? તો કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. બરાબર, એટલે આવો મુદ્દો લખી શકું કે શુદ્ધ અર્ધવાહક સિલિકોન હોય એમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ જેવી કે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, બોરોન ઉમેરવામાં આવે તો અમુક સિલિકોન પરમાણુની જગ્યાએ આવા એલ્યુમિનિયમના પરમાણુ ગોઠવાઈ જાય. અને એલ્યુમિનિયમના પરમાણુ પાસે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, તેમાંથી નજીકના 4 સિલિકોન પરમાણુમાંથી 3 સિલિકોન પરમાણુ આવી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવશે.
અને ચોથા સિલિકોન પરમાણુનું જે બંધ હશે એની અંદર એક જગ્યા ખાલી પડશે કે જેને હોલ કહેવાય. બરાબર, પહેલો મુદ્દો અશુદ્ધિ ઉમેરવાનો. બરાબર, ઉમેરી દો અશુદ્ધિ કે શુદ્ધ અર્ધવાહક હોય. સિલિકોન જ લઈ લઉં છું અથવા જર્મેનિયમ લઈ લો. એમાં શું કરવાનું તમારે? તો કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. બરાબર છે, એલ્યુમિનિયમ છે, પછી ઇન્ડિયમ, અત્યારે તો હું એલ્યુમિનિયમ જ ઉમેરીશ. બોરોન ઉમેરવામાં આવે તો શું બનશે? એમાં અમુક સિલિકોન પરમાણુ હશે. એની જગ્યાએ હાલો આ જ ઉમેરીશ. જગ્યાએ એલ્યુમિનિયમ પરમાણુ ગોઠવાય છે. ગોઠવાય તો બંધ કઈ રીતના બનશે? તો એલ્યુમિનિયમ પરમાણુ હશે, એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 3 હોવાથી એ નજીકના 4 સિલિકોન પરમાણુમાંથી ત્રણ સિલિકોન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કરે છે અને ચોથો સિલિકોન પરમાણુ એ છે એની સાથેના બંધમાં, હાલો એક ચોથો ઇલેક્ટ્રોન તો છે નહીં, 3 જ છે, તો એની સાથેના બંધમાં શું થશે? એક હોલ રચાય છે. રેડી, અશુદ્ધિ ઉમેરી દીધા. પહેલો મુદ્દો મારે આ લખવો પડે કે શુદ્ધ સિલિકોન હોય અથવા જર્મેનિયમ હોય એમાં અશુદ્ધિ તરીકે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ જેવી કે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, બોરોન ઉમેરવામાં આવે તો અમુક સિલિકોન પરમાણુની જગ્યાએ આવા એલ્યુમિનિયમના પરમાણુ એમાં ગોઠવાઈ જાય. અને એલ્યુમિનિયમ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે, બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, તેની નજીકના 4 સિલિકોન પરમાણુમાંથી 3 સિલિકોન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવશે. અને ચોથો સિલિકોન પરમાણુ છે એની સાથેનો જે બંધ હશે એમાં એક જગ્યા ખાલી પડશે જેને હોલ કહેવામાં આવે છે. એટલે આવો હોલ રચાય. બરાબર, પહેલો મુદ્દો મારો પૂરો. હવે બીજો મુદ્દો કે આ હોલ છે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, માટે એને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવામાં આવે છે. તો બીજો મુદ્દો એ લખી નાખું. હાલો, એક મુદ્દો મારી ગયો કમ્પ્લીટ. હવે બીજો મુદ્દો કે આ હોલ છે ક્યાં? તો કે એલ્યુમિનિયમ અને સિલિકોન પરમાણુ ની વચ્ચેના બંધમાં છે. અને આ હોલ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતો હોવાથી, કારણ કે ધન વિદ્યુતભારિત કણની જેમ વર્તે છે, ઇલેક્ટ્રોનને આકર્ષે, બરાબર, વૃત્તિ ધરાવે છે. તેથી આવી અશુદ્ધિ હોય તેને એક્સેપ્ટર અશુદ્ધિ પણ કહે છે. રેડી, આ આપણો બીજો મુદ્દો. હવે જો આ 0 કેલ્વિનની પરિસ્થિતિ પૂરી થઈ, હવે એના ઓરડાના તાપમાને લઈ આવું એટલે ઉષ્મીય દોલનોના હિસાબે અમુક બંધ હજી વધારે તૂટશે. હવે ત્રીજો મુદ્દો જોવો એનો. બરાબર, ઉષ્મીય દોલનના હિસાબે બંધ તૂટશે એટલે હજી બંધ તૂટે એટલે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય ને એની જગ્યા ઉપર હોલ રચાય. બરાબર, હવે બંધ તૂટે, આ હોલ તો છે જ એમનો. હવે ટૂંકમાં બંધ તૂટે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય તો ત્યાં હોલ રચાય એટલે હોલની સંખ્યામાં વધારે રહે. મેજોરિટી ચાર્જ કેરિયર મારે આમાં ગોતવા. બરાબર, તો ત્રીજો મુદ્દો કે હવે ઓરડાના તાપમાને
ઉષ્મીય દોલનોને લીધે બંધ તૂટવાથી એમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અને તે જગ્યાએ જ્યાંથી મુક્ત થયો તે જગ્યાએ હોલ રચાય છે. તો અહીં એવી ખબર પડે આપણને કે મેજોરિટી ચાર્જ કેરિયર કે જેને લીધે પ્રવાહનું વહન વધારે, જેને લીધે વધારે વિદ્યુત પ્રવાહ મળતો હોય, જેની સંખ્યા વધારે હોય, એવા મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે. અને તે ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તે છે. અને તેના અંગ્રેજી નામ, ધન એનું અંગ્રેજી નામ શું થાય? પોઝિટિવ. પરથી તેને પી પ્રકારનો અર્ધવાહક કહે છે. રેડી? આ પી પ્રકારના અર્ધવાહકની માહિતી. હજી એક મુદ્દો કે આ મેજોરિટી ચાર્જ કેરિયર આવ્યું તમારી પાસે, બરાબર. તો માઇનોરિટી ચાર્જ કેરિયર શું હશે? તો કે ઇલેક્ટ્રોન, કે જેને લીધે પ્રવાહ ઓછો મળતો હશે. તો આવું લખી શકું કે અહીં માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. અને જેને લીધે વિદ્યુત વહન હોલની સાપેક્ષમાં કેવું મળશે? તો કે ઓછું મળે છે. એટલે કે આ પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે હોલની સંખ્યા ઘનતા કરતાં ઓછી હોય છે. રેડિયા પી પ્રકારના અર્ધવાહકની સંપૂર્ણ માહિતી થઈ. આ 4 મુદ્દાઓ તમારે આની અંદર લખવા જોશે. એટલે પી પ્રકારનો અર્ધવાહક કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. હાલો, અહીંયા 8મા નંબરનો ક્વેશ્ચન પૂરો કરું છું.